વેલકમ ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું દિનેશ શેખ। આ વિડીયોમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રવાહનો વિષય રાસાયણિક વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીનું આપણે એકમ કસોટી 5 ડિસેમ્બર મહિનાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે જોવાના છે। તો વિડીયોને અંત સુધી જોજો। એ પહેલા ધોરણ 12 ફિઝિક્સનું પેપર એકમ કસોટી 5નું પેપર મેં મારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી લીધું છે। જો જોવાનું બાકી હોય તો તમે એને મારી YouTube ચેનલમાં જઈને ચેક કરી શકો છો। તો ચાલો શરૂઆત કરીએ પેપર સોલ્યુશનની। સૌથી પહેલા પાર્ટ એ ની વાત કરીએ તો પાર્ટ એ માં છે પ્રશ્ન નંબર 1 થી 9 બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો છે। યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે। પ્રત્યેકનો 1 ગુણ છે। એમાં સૌથી પહેલા ક્વેશ્ચનની વાત કરીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે નાઇટ્રોજનની મહત્તમ સંયોજકતા ખાલી જગ્યા છે। પહેલો ક્વેશ્ચન શું છે? નાઇટ્રોજનની મહત્તમ સંયોજકતા કેટલી છે? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર સી, 4 જવાબ આવશે બ્લેન્ક જે આપેલી છે એમાં। ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે નીચે પૈકી કયા એસિડ સલ્ફરના પેરોક્સાઇડ છે? તો એમાં રાઈટ આન્સર છે ઓપ્શન નંબર એ H2SO5 અને H2S2O8। ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે નીચે પૈકી કયો આલ્કોહોલ ઓરડાના તાપમાને સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરી અનુવર્તી આલ્કાઇલ ક્લોરાઇડ આપશે? તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર ડી CH3 CH2 CCH3 ટ્વાઇસ OH। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ। ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 4 છે નીચેનામાંથી કયો આલ્કાઇલ હેલાઇડ SN1 પ્રક્રિયા સૌથી વધુ ઝડપી આપશે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી CH3 થ્રાઇસ CI। સોરી, ઓપ્શન નંબર ડી, હું ભૂલથી સી ભૂલી ગયો છું। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 કયું સંયોજન જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે? તો એમાં ઓપ્શન નંબર જે એ છે C6H5OH એ એનો રાઈટ આન્સર છે। ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન કયું સંયોજન બેન્ઝાઇલિક આલ્કોહોલ છે? તો છઠ્ઠા નંબરના ક્વેશ્ચનમાં રાઈટ આન્સર છે ઓપ્શન નંબર સી જે છે C6H5CH OH CH3। ત્યારબાદ સાતમો ક્વેશ્ચન ખાલી જગ્યા કેનિઝારો પ્રક્રિયા આપતું નથી? તો સાતમા નંબરના ક્વેશ્ચનમાં રાઈટ આન્સર છે ઓપ્શન નંબર ડી ઇથેનોલ એ કેનિઝાર પ્રક્રિયા આપતું નથી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 ક્લેમન્સન રિડક્શન પ્રક્રિયામાં કાર્બોનિલ સંયોજનને ખાલી જગ્યા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે? તો એમાં રાઈટ આન્સર છે ઓપ્શન નંબર એ ઝિંક એમાલ્ગમ પ્લસ HCl હાઇડ્રોક્લોરિક એસિડ વાળું છે। ત્યારબાદ નવમો ક્વેશ્ચન પાર્ટ એ નો લાસ્ટ ક્વેશ્ચન છે એસિડિક પ્રબળતાનો ચડતો ક્રમ ખાલી જગ્યા સાચો છે? તો એમાં જે ઓપ્શન નંબર સી છે ઇથેનોલ ઇઝ લેસ ધેન ફિનોલ લેસ ધેન એસિડિક એસિડ ઇઝ લેસ ધેન ક્લોરો એસિડિક એસિડ। તો આ હતું આપણું પાર્ટ એ નું જે હેતુલક્ષી પ્રશ્ન હતા એનું સોલ્યુશન જોયું। હવે આપણે પાર્ટ બી માં જોઈએ તો પાર્ટ બી માં તમને સેક્શન નંબર બી આપેલો છે, સોરી સેક્શન નંબર એ છે કે નીચેના 1 થી 5 પ્રશ્નમાંથી કોઈ પણ 3 પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો, પ્રત્યેકના 2 ગુણ। અહીંયા તમને 5 ક્વેશ્ચન આપેલા છે, 5 માંથી માત્ર તમારે 2 જ ક્વેશ્ચનના જવાબ આપવાના છે, એટલે અહીંયા સોલ્યુશનમાં મેં 2 જ ક્વેશ્ચન લીધેલા છે। એમાં સૌથી પહેલો ક્વેશ્ચન લીધેલો છે નીચેનું પરિવર્તન કઈ રીતે કરી શકાય? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડમાંથી આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ। તો આ રીતે એની એક પ્રક્રિયા છે, તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો, એને સમજી પણ શકો છો અને એનું સોલ્યુશન કરી શકો છો। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કયો લીધો છે? તો ક્વેશ્ચન નંબર 2 લીધેલો છે યોગ્ય ઉદાહરણ આપી વોટર સ્પ્લિટિંગ પ્રક્રિયા સમજાવો। તો હેલો એરિન અને હેલો આલ્કેનની સોડિયમ ધાતુ સાથે સૂકા ઈથરમાં પ્રક્રિયા કરતા આલ્કાઇલ બેન્ઝીન બને છે। આ પ્રક્રિયા વોટર સ્પ્લિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખાય છે। હવે એનું જે પ્રક્રિયા છે અહીંયા આપેલું છે હેલો એરિન પ્લસ હેલો આલ્કેન પ્લસ Na સોડિયમ સૂકા ઇથનની હાજરીમાં પ્રક્રિયા, તો આલ્કાઇલ બેન્ઝીન અને પ્લસ NaX એ તમને મળશે। અહીંયા તમને ઉદાહરણની વાત કરી છે તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે, લીધેલું છે ક્લોરોબેન્ઝીનની CH3Cl પ્લસ સોડિયમ સાથે સૂકા ઇથનની હાજરીમાં પ્રક્રિયા કરે તો મિથાઇલ બેન્ઝીન એને ટોલ્યુઇન પણ આપણે કહી શકીએ છીએ અને સાથે સાથે સોડિયમ ક્લોરાઇડ આપણને મળે છે। તો આ હતો ક્વેશ્ચન નંબર 2 અને એમાં સેક્શન એ માં આપણે ક્વેશ્ચન નંબર 3 તરીકે લીધું છે
જુદી જુદી પરિસ્થિતિઓમાં થતી ફિનોલની બ્રોમિનેશન પ્રક્રિયા લખો. તો સૌથી પહેલા ફિનોલની Br સાથે CH2 અથવા CHCH3 જેવા નીચી ધ્રુવીયતા ધરાવતા દ્રાવકોની હાજરીમાં પ્રક્રિયા કરતા ઓર્થોબ્રોમોફિનોલ અને પ્રી બ્રોમોફિનોલ બને છે. બ્રોમિનેશન માટે Br2 સાથે FeBr3 વપરાય છે. તે બ્રોમિનનું ધ્રુવીભવન કરે છે. ફિનોલમાં OH સમૂહ ધરાવતા પ્રબળ ઇલેક્ટ્રોન માઇનસ દાતા છે, તેથી પ્રબળ ધ્રુવીય દ્રાવકો બ્રોમિનનું ધ્રુવીભવન કરી શકે છે. તો એની અહીંયા પ્રક્રિયા પણ તમને આપેલી છે. ફિનોલની Br2 સાથેની પ્રક્રિયા CH2 અથવા CHCl3 273 કેલ્વિન તાપમાને, તો O બ્રોમોફિનોલ જે અલ્પ હોય છે અને પ્રી બ્રોમોફિનોલ જે મુખ્ય હોય છે. અને બીજી રીતની વાત કરીએ તો એમાં બ્રોમિન જળ વડે બ્રોમિનેશન. તો બ્રોમિન જળ વડે બ્રોમિનેશન ફિનોલનું બ્રોમિન જળ વડે બ્રોમિનેશન કરતા 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ મળે છે. ફિનોલની Br2 સાથેની પ્રક્રિયાથી 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ પ્લસ H3HBr આપણને નિપજ તરીકે મળે છે. તો હવે જઈએ નેક્સ્ટ સેક્શન તરફ, સેક્શન બી. તો સેક્શન બી માં તમને શું કીધેલું છે? તો નીચેના પ્રશ્ન નંબર 6 થી 8 માંથી કોઈ પણ બે પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ આપો. તમારે એમાંથી બે જ ક્વેશ્ચનના જવાબ આપવાના છે. તો મેં સૌથી પહેલો ક્વેશ્ચન લીધો છે, ક્વેશ્ચન નંબર 6. નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરી સંતુલિત કરો. એમાં જે પહેલી પ્રક્રિયા છે, આ છે પહેલી પ્રક્રિયાનું શું છે? Cu પ્લસ HNO3 ની મંદ સાથે પ્રક્રિયા કરે તો CuNO3 ટ્વાઇસ પ્લસ 2NO પ્લસ 4H2O, અને સાથે સાથે પ્રક્રિયા પણ સંતુલિત કરેલી છે. ત્યારબાદ આ જે બીજા નંબરની પ્રક્રિયા Zn પ્લસ HNO3 મંદ, ZnNO3 ટ્વાઇસ પ્લસ 2H2O પ્લસ 2NO2, અને આ જે છે ત્રીજા નંબરની પ્રક્રિયા છે P4 પ્લસ 20HNO3 gives 4H3PO4 પ્લસ 20NO2 પ્લસ H2O. તો અહીંયા જે ત્રણ પ્રક્રિયાઓ આપેલી છે એને આપણે પૂર્ણ પણ કરી છે અને એને સમતોલિત પણ કરેલી છે, જે તમે અહીંયા નીચે જોઈ શકો છો. ક્રમ મેં તમને આપેલા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 8. નીચે દર્શાવેલ દરેક ઇથર સંયોજનને HI સાથે ગરમ કરવાથી મળતી મુખ્ય નિપજો જણાવો. અહીંયા ત્રણ ઇથર સંયોજનો તમને આપેલા છે. એમાં જે સૌથી પહેલો જે છે, આ જે છે પહેલાનો જવાબ છે, જે તમે અહીંયા જોઈ શકતા હશો. આ જે આખું એ છે નિપજ આપણને શું મળે છે, એ આ છે પહેલાનો આન્સર. ત્યારબાદ જે બીજું તમને ઇથર સંયોજન આપેલું છે, એનું જે પ્રક્રિયા છે એ અહીંયા તમે જોઈ શકતા હશો. અહીંયાથી લઈને આ બીજા નંબરની પ્રક્રિયા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો એમાં જે ત્રીજું ઇથર સંયોજન આપેલું છે, તો ત્રીજું ઇથર સંયોજનની પ્રક્રિયા તમે અહીંયા જોઈ શકતા હશો. આ જે છે ત્રીજી ઇથર સંયોજનની પ્રક્રિયા દ્વારા મળતું નિપજની અહીંયા આપણે લખેલું છે. તો તમે એનો સ્ક્રીનશોટ લઈને તમે એને સોલ્વ કરી શકો છો. ચાલો ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ સેક્શન સી તરફ જઈએ. તો સેક્શન સી માં શું કીધેલું છે? 9 થી 10 માંથી કોઈ પણ એક પ્રશ્નનો માંગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્નના 4 ગુણ રહેશે. અહીંયા તમને 9 અને 10 બે ક્વેશ્ચન આપેલા છે. તમને માત્ર એક લખવાનો કીધેલો હોવાથી આપણે અહીંયા એક જ ક્વેશ્ચનનું સોલ્યુશન કરેલું છે. તો કયા ક્વેશ્ચનનું સોલ્યુશન કરેલું છે આપણે? ક્વેશ્ચન નંબર 10 નું નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. એમાં પણ તમને બે પ્રશ્ન આપેલા છે. સૌથી પહેલો પ્રશ્ન છે કે ફ્લોરિનની અનિયમિત વર્તણૂક દર્શાવતા બે ઉદાહરણ લખો. તો આ જે અહીંયાથી લઈને આટલા સુધીનો જવાબ છે એ પહેલા ક્વેશ્ચનનો જવાબ છે કે આવર્ત કોષ્ટકમાં બીજા આવર્તમાં રહેલા P વિભાગના અન્ય તત્વોની જેમ ફ્લોરિનના ઘણા ગુણધર્મોમાં અનિયમિતતા હોય છે. ઉદાહરણ તરીકે ફ્લોરિન માટે આયનીકરણ એન્થાલ્પી વિદ્યુત ઋણતા અને ફ્લોરિન માટે આયનીકરણ એન્થાલ્પી વિદ્યુત ઋણતા અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય અન્ય હેલોજન તત્વોના વર્ણો દ્વારા નક્કી થયેલા અપેક્ષિત મૂલ્યો કરતાં ઊંચા હોય છે. આ ઉપરાંત આયનની અને સહસંયોજક ત્રિજ્યા, ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ, બંધ વિયોજન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો અપેક્ષિત મૂલ્યો કરતાં વધુ નીચા હોય છે. ફ્લોરિનની આ વર્તણૂકનું કારણ તેનું નાનું કદ, સૌથી વધુ વિદ્યુત ઋણતા, નીચી FF બંધ વિયોજન એન્થાલ્પી અને સંયોજકતા કોષમાં ડી કક્ષકોની અપ્રાપ્યતા છે. ત્યારબાદ એમાં તમને જે બીજો ક્વેશ્ચન આપેલો છે, XCO3 અને XCOF4 કઈ રીતે બનાવી શકાય છે, એના પણ બે ગુણ છે. તો એનો આન્સર તમે અહીંયા જોઈ શકતા હશો. સૌથી પહેલા છે XCO3 નીચેની બે રીતથી બનાવી શકાય છે. 6F4 plus 12H2O gives 4XeO3 plus 24HF plus 2Xe.
XeF6 plus 3H2O gives XeO3 plus 6HF. અને એમાં બીજું છે બીજી રીત આપેલી છે XeOF1 ને XeF6 માંથી બનાવી શકાય છે. કઈ રીતે? તો XeF6 plus H2O gives XeOF4 plus 2HF. તો મિત્રો આ હતું ધોરણ 12 સાયન્સ પ્રવાહનું જે ફિઝિક્સનું કેમેસ્ટ્રીનું જે પેપર છે એ કેમેસ્ટ્રીનું પેપર આપણે અહીંયા સોલ્વ કર્યું. શાનું સોલ્વ કર્યું? તો એકમ કસોટી 5 નું આપણે જે ડિસેમ્બર મહિનાનું પેપર હતું આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો મિત્રો આશા રાખું છું કે આ સોલ્યુશન તમારી માટે મદદરૂપ પણ થયું હશે અને તમને આ સોલ્યુશન ગમ્યું પણ હશે. જો તમને મારું આ સોલ્યુશન પસંદ આવ્યું હોય અને મારું આ વિડીયો પસંદ આવ્યું હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો. મારી ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં જે બેલ આઇકન છે એના ઉપર ક્લિક કરી લેજો જેથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરતા રહેજો. કેમેસ્ટ્રીનું પેપર સોલ્યુશન હતું, આ ફિઝિક્સનું ઓલરેડી હું અપલોડ કરી ચૂક્યો છું. મારી ચેનલ બેઝિકલી ધોરણ 10 ગણિત અને વિજ્ઞાન વિષય માટેની છે. તો જો તમારા કોઈ રિલેટિવ કે કોઈ ફ્રેન્ડ્સ 10મા ધોરણમાં ભણતા હોય તેમના જોડે મારી ચેનલની લિંક શેર કરજો. તદુપરાંત મારી ચેનલમાં એજ્યુકેશનને લગતી ઇન્ફોર્મેશન, મોટિવેશન જેવા અનેક વિડીયો હું મૂકતો રહું છું. તો તમે પણ મારી ચેનલ જોડે જોડાયેલા રહેજો અને મારા વિડીયોને જોતા રહેજો. થેન્ક યુ.